હાલો મિત્રો, તો જો આમાં ખાતર નાખવાનું છે. તો ઠેલી આ બગાડી દીધી છે. તો આમાં બધે ખાતર નાખવાનું છે. આ એક ઠેલી ખાતર નાખવાનું છે આમાં. અને હજી એક ઠેલી પડી છે એ ઓલા પડામાં નાખવાનું છે. 5 ઠેલી ખાતર નાખવાનું. હાન થાય કા નખાય રહે કે નહીં? ઠેલી ઉપાડવી ન પડે એટલે ગાડી લઈને તો મેકવા આવ્યા છે. આમાં શીભડા જતો છે? નથી. હકત કણકો આવ્યું હોય ચેક તો સરી કઈ નથી. આયા શીભડા છે. આમાં કણકા આવ્યા છે કે નહીં? ગોતો જીવડા નથી. ખાતર નાખ્યું છે. ખાતર નાખ્યું છે. જો આમાં જીવડા છે. એવો જો આવા લાલ જીવડા છે. કણકા આવ્યા છે. નનકા નનકા કણકા આવ્યા છે. જો આવડા આવડા ગોગા. આટલામાં નાખ્યું છે. પછી આમ ન નાખવું પડે બાકી છે એમાં. આમાં બધે ખાતર નાખ્યું આવ્યું છે એટલામાં. અને અહીંથી આઈમ્પા નાખવાનું બાકી છે. આઈમ્પા ખાતર નાખવાનું સાઈડ. અને પછી એક આમ બીજું પડું છે એમાં ખાતર નાખવા જવાનું છે. એટલે હંધી થઈને 5-6 ઠેલી ખાતર નાખવાનું છે. ખાતર નાખવાનું છે અને પછી હાથે હાંકવાનું છે. કે હવે લીંદાઈ તો ગઈ છે. હવે ખાતર નાખવાનું બાકી તોડી નાખી. મેં હવે ખાતર નાખવાનું શરૂ કરી દીધું છે. આમાં ગોતવાના છે કંકોડા છે કે નહીં. આ તો પાણીમાં પડી સમજો. પાણીમાં પડીશ. સરવા બાંધી છે. સરસ મસેલું આખું ભરાઈ ગયું છે. પાણીનો જો અમારે સહેલું વેત્યાન થઈ ગયું છે એટલે આ ઓદામાં પાણી આવી ગયું. આ ઓદો આખો ભરાઈ જશે પાણીનો. કેવો મસ્ત મજાનો ભરાઈ જશે. ને હજી આમાં પાણી આવતું જ જાહે ધીમે ધીમે. નહીં આખો ઓદો ભરાઈ જશે. અને આ છોકરો જો પાણાના ઘા કરે છે. ઓદામાં ઘા કરે છે પાણાના. માછલા છે એમાં. હજી ભરાણો છે એમાં શું માછલા હોય. જવું જ છે. 5 વાગી જશે ને. જાય વિરાયલો જાય છે. એક લીટી આવીશ નીરની ઠલવવા. આમાં અમારે ખાતર નાખવાનું હતું. નાખી દીધું. 2 પડામાં ખાતર નાખી. એક કંટોળાનો વેલો હતો. ના કંકોડા ગધવાના આવશે છે કે નહીં જોતા જઈએ કંકોડા.
કોને કોને કંટોળાનું શાક ભાવે છે કોમેન્ટ કરજો. નકરસ કંકોડા આવ્યા છે. જો મિત્રો આવા કંકોડા છે. અમારે તો કંકોડા ખાવા મળ્યા છે, કંકોડા ખાવા મળ્યા છે. અમારે આવા કંકોડા ખાવા મળ્યા છે. તો કોને કોને કંકોડા ખાવા મળ્યા છે કોને કરજો, અને કોને કોને આ કંકોડા શાક ભાવે છે. હવે ટ્રેક્ટર લઈને આવી જશે. તો આમાં ટ્રેક્ટર આણવાનું છે ને આમાં હાંકવાનું છે ટ્રેક્ટર. હવે ટ્રેક્ટર હાંકવાનું ચાલુ કરી દીધું છે. અને આયા જો બગલા આવી જશે વાહે સરવા. એક જો ઉડ્યા જાય છે. અને આયા પવન સકો છે એક. તો ઓલા પડામાં ટ્રેક્ટર હાંકી આવ્યું છે અને આમાં હાંકવાનું છે. તો આમાં ટ્રેક્ટર લઈને આવ્યા છે. આ બધે હાંકવાનું છે જાય. હવે શરૂ કર્યું છે અને 5 વાગી ગયા છે. હવે હાલી રહે ત્યારે હાસું. તો હવે ટ્રેક્ટર હાંકવાનું શરૂ કરી દીધું છે. ભૂસું ઉતારે છે. આમાં ટ્રેક્ટર હાંકવાનું ચાલુ કરી દીધું છે. એટલી હકાઈ દીધું છે ને એટલી. મેં મારે હવે જવાનું છે આ બાજુ શેઢો લીંદવા. તેથી અડધો લીંદ્યો હતો અને અડધો લીંદવાનો બાકી હતો. હા જ એનો પાછો વારો આવ્યો છે લીંદવાનું છે. ઓહરી આવડ છે જો અમારે ઓહરી વાડ કે નાખી આવડ. હા હવે મારે લીંદવાનો છે શેઢો. જે આમાં ખડ થઈ ગયું છે બહુ ને આમાં વાલો આવ્યા છે. તો અહીંથી ને એટલું લીંદવાનું બાકી છે. હવે એટલું લીંદવાનું છે. લીંદેલું છે. આ નીણ લઈ લીધી છે. હવે શેઢો લીંદે એને નીણ લઈ લીધું છે. હવે વીજાવાનું છે વાડી. જવાનું છે વાડીએ. તો નીણ નાખવાની હતી ટ્રેક્ટરમાં નાખી દીધી છે એટલે ઉપાડવી પડે નહીં. એટલે ટ્રેક્ટરમાં નાખી દીધી છે. જો મેં કંકોડા મળવાનું ચાલુ કરી દીધું છે. લસણ ફોલી નાખ્યું છે. તો મારે બનાવવાનું છે કંકોડાનું શાક. તો કોને કોને કંકોડાનું શાક ભાવે છે કોમેન્ટમાં જણાવજો. કંકોડાનું શાક જેને ભાવતું હોય જેટલું કંકોડા એટલું જ લસણ લેવાનું. તો જો આ કંકોડાનું શાક વઘારવાનું ચાલુ કરી દીધું છે. શાક વઘારવાનું ચાલુ કરી દીધું છે. જેમાં લસણ ને ડુંગળી નાખી વેળી પહેલાં. હવે નાખી દીધા છે ટમેટા. તો હવે જો લસણ ને ડુંગળી ને ટમેટા બધું સડી ગયું છે. તો હવે નાખવાના છે કંકોડા. હવે નાખી દીધા કંકોડા અને હમણાં તૈયાર થઈ જાય પછી તમને બતાવી કેવું શાક બન્યું છે. હાલો મિત્રો, જો કંકોડાનું શાક તૈયાર થઈ ગયું છે.
આવું શાક બન્યું છે ને બાજરાના રોટલા બનાવી નાખ્યા છે. તો હાલો બધાય વાળું કરવા. અમારો વિડીયો ગમ્યો હોય તો લાઈક શેર સબસ્ક્રાઈબર કરવાનું ભૂલતા નહીં. તો મળશું બીજા બ્લોગમાં.